કેશોદના સાંગરસોલા વિસ્તારમાં વાડી વિસ્તારમાં રસ્તે ચાલવા બાબતે થઈ મારામારીની ઘટના। કેશોદના સાંગરસોલા ગામની સીમમાં પોતાના પિતાની આવેલી ખેતીની જમીન પર ખોરાસા ગામે રહેતા કુસુમબેન ભીમભાઈ વાટકિયા પોતાના પિતા હમીરભાઈ રત્નાભાઈ જ્વાલાની વાડીએ જતા હતા ત્યારે શેઢા પાસેથી અતુલભાઈ કરસનભાઈ ચાવડા રહેવાસી ખોરાસા ગામવાળા કુસુમબેન ભીમભાઈ વાટકિયાને જોઈને મન ફાવે એવી ભૂંડી ગાળો આપી રહ્યા હતા ત્યારે ગાળો બોલવાની ના પાડી પોતાના પિતાના ખેતરે જતા હોવાનું જણાવ્યું હતું। કુસુમબેન પોતાના પિતાના ખેતરે પહોંચતા પિતા હમીરભાઈ રત્નાભાઈ જ્વાલા, માતા સોનલબેન હમીરભાઈ જ્વાલા, પુત્ર રાજ હાજર હતા। એવામાં અતુલભાઈ કરસનભાઈ ચાવડા ફરીથી આવીને કહેવા લાગ્યા હતા કે આ રસ્તે વાડી આવવું નહીં। ઉશ્કેરાયેલા અતુલભાઈ કરસનભાઈ ચાવડાએ ખેતરમાં પડેલા લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યો હતો। એવામાં રાડારાડ થતા અતુલભાઈ કરસનભાઈ ચાવડાના માતૃશ્રી વચ્ચે પડી ઝઘડો કરતા અટકાવ્યા હતા ત્યારે અતુલભાઈ કરસનભાઈ ચાવડાએ લાકડાનું પાટિયું લઈને હમીરભાઈ રત્નાભાઈ જ્વાલાને આડેધડ માર મારતા લોહી લુહાણ થઈ ગયા હતા ત્યારે અતુલભાઈ કરસનભાઈ ચાવડા જતા જાનથી મારવાની ધમકી આપી જતા રહ્યા હતા। કુસુમબેન ભીમભાઈ વાટકિયા અને પિતા હમીરભાઈ રત્નાભાઈ જ્વાલા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર મેળવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રેફર કરવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા અતુલભાઈ કરસનભાઈ ચાવડા રહેવાસી ખોરાસા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। કુસુમબેન ભીમભાઈ વાટકિયા ખોરાસા રહું છું। મારા બાપની વાડી આટું મારા બાપ તો અહીંથી તું નીકળતી નહીં। હું કહું કાં તો કે નહીં ઘરાર નીકળી। હું કહું આ તો સરકારી કેળો છે તો નહીં સરકારી કેળો નથી કે નીકળતી મારે શરતીની ડોક્ટર એકલી કરી શરતી કરી મારી એને તો હું કાંઈ ન બોલી પછી આવતી રહી વાડીએ તો એ ખેતરમાં બાપુજી નીંદતા હતા મારા બાપુની દાંતેડી મારા બાપુની પાસે હું ઊભી હતી ને તો ધરાર નીકળો હું ધરાર નીકળી આમ તેમ નહીં કે પેલા નો ગાપ છે એ ખેંચી લે છે ટાટિયા ભાંગી નાખે ધમકી માંડી મારવા હું કહું તો મારી જઈ ધમકી લોખંડનો પાઇપ છે આપણે મારે હું મારી જઈ તો મીંડો મારવાય પછી પાઇપે મૂકીને પછી લાકડી લીધી બળી કોઈના હાથમાં છે લાકડી મારી બોલ અગાઉનો જે કેસ છે ને એના હાથથી માથા કે ખેંચી લે મેં કીધું એના હાથમાં માથા પર મીંડો કરવાનો કે તારે ખેંચવા જ પડશે ધમકી મારી હવે પાછી આવી એટલે ટાટિયા લવડાવી પાણીમાં નાખ દઉં ને અગાઉનો શરતનો કેસ છે।